દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં લંપી વાયરસે ફરી એન્ટ્રી કરી છે, જેના કારણે પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ત્યારે માંગરોળ તાલુકાના લીંબાડા ગામમાં એક પશુનું મોત થયું છે, જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં 50 જેટલા પશુઓ આ વાયરસથી સંક્રમિત થયા છે। ગૌ સેવા સાથે સંકળાયેલા લોકો છે, ગૌરક્ષાનું કામ કરે છે તેવા લોકોની પણ ફરિયાદો આવતી હતી કે જે ગૌવંશ છે ને એમાં ખાસ કરીને જે વાછરડાઓ છે એ નાના વાછરડાઓની અંદર આ લંપીના કેસો જોવા મળ્યા છે અને એ બાબતે પશુ નિયામક શ્રી સુરત જિલ્લાને પણ મારે રજૂઆત કરી હતી અને પાંજરાપોળને પણ રજૂઆત કરી હતી અને તેઓ દ્વારા એક શેડ પણ બનાવવામાં આવ્યો છે તેમને સુરક્ષિત રાખવા માટે। એક અલગ અલાયદી વિભાગ પણ અંત્રોલી ખાતે રાખવામાં આવ્યો છે, પરંતુ બહુ ગભરાવાની જરૂર નથી। આ જે ડિસીઝ છે એ નાના વાછરડાઓમાં છે અને આમ તો જે પશુ ડૉક્ટર છે કે સરકારી તંત્ર છે એમણે મોટા ગૌવંશની અંદર જ્યારે લંપી વાયરસ આવ્યો હતો ત્યારે ખૂબ એમને ઇન્જેક્શનો આપ્યા છે।